જય કિસાન ખેડૂત મિત્રો, સૂર્યદીપ પ્રાકૃતિક ફાર્મ ઉપર આપણે આજથી 5 દી પહેલાં એટલે છઠ્ઠે દિવસે 15 તારીખે ચણાનું વાવેતર તમને મેં બતાવ્યું હતું. જુઓ, આજે આ છઠ્ઠે દિવસે જે ચણા ઉગ્યા છે તમે હાર જોઈ શકો છો. મસ્ત હારું પૂરી ગયા છે, બીજું પાણી ચાલે છે. હવે ખાસ ખેડૂત મિત્રો, આપણે આ ચણા છે ને એ 2 નંબર નવી વેરાયટી છે. નવું સંશોધન સુકારા સામે પ્રતિકારક છે અને છેલ્લે જે લાલ થઈ જાય છે એની સામે પણ પ્રતિકારક છે. અને આ દાણો આમ જુઓ સાઈઝમાં તો દેશી ચણાથી મોટો આવે, કાબુલી ચણાથી નાનો આવે. અને આપણે છોલે ભટારોનો જે સ્પેશિયલ દાણો કહેવાય ને, આ 2 નંબર છે. ઘણા બધા રોગ સામે પ્રતિકારક હોય. જુઓ મસ્ત ઉગાવો છે, લઈ લીધો. અને ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરશું કે આ જે આપણે દેશી ચણા હોય એ વીઘે આપણે જે નાખવાના પ્રમાણ હોય એ 10 થી 12 કિલો હોય, ત્યારે આ ચણા નાખવાના પ્રમાણ આપણે 15 થી 16 કિલો આપણે નાખેલા છે. અને મસ્ત જુઓ, હારથી હાર 19 ઇંચનો ગેપ છે અને છોડથી છોડ 5 ઇંચનો ગેપ છે. જુઓ, તો અતિ ઘાટું વાવેતર પણ રિઝલ્ટ નથી આપતું. થોડુંક આપણે સારું વાવેતર હોય તો એને પહોંચવાનું, જેમ માંડવીનું ઝાડ થાય એમ જ આનું ઝાડ થતું હોય. આગળ તમે જોઈ શકો છો, મસ્ત સારું દેખાય છે. એક જ પાણી, આ બીજું પાણી ચાલે છે. નો પાઈ તોય ચાલે એમ છે, પણ કોક ચણો ઉગતો હોય એને સપોર્ટ મળી જાય એટલે આપણે પાયું હોય. અને કપાસમાં પણ પાછો જુઓ કેવો સુંદર મજાનો, ક્યાંય ઈળના ડંખ વગર, અને કેવો ખીલો એ તમે જોઈ શકો છો. અને મિત્રો, ખાસ હવે આપણે એક મુદ્દાની અગત્યની વાત કરશું કે આ સિઝનમાં આપણે ખેડૂતો માથે ઘણો બધો થતો અન્યાય જોયો છે, એની એક વાત કરશું. શું અન્યાય થયો? તો એક તો કુદરતે અન્યાય કરી નાખ્યો કે ચોમાસું આપણે 15 દી વધુ ચાલ્યું, જે માંડવીઓ આગેતરી પડે મતી અથવા ટૂંકી મુદતની મગફળી હતી એ પણ પડે મતી પાડી ન શક્યા. 15 દી ખેંચાઈ ગયું અને માંડવીમાં અપાર નુકસાની ખેડૂતોએ ભોગવી. અને સહાયમાંથી પણ દેવાવાળા છૂટી ગયા. કપાસમાં એકમાં આપશે મામૂલી સહાય, ભિખારીને ભીખ આપે એ રીતે. અને હકીકતમાં માંડવીના આગેતરા ખેડૂત એવા હતા જે ગામડે 50-50 ઘેરા પાથરે પડ્યા હતા. અને જોરદાર વરસાદ 5-5 ઇંચ પડી ગયો, છતાં એને કંઈ મળવા પાત્ર છે એને કાંઈ વાંધો નહીં. એ તો કુદરત દેવાવાળું હોય તો આ આલિયા માલિયાની કોઈ જરૂર થતી નથી. હવે બીજી નંબરની જે વાત કરવી કે શું અન્યાય, બીજો અન્યાય થયો તો કે જો આપણે માંડવી પાડવી હતી ને તો બધા ભેગા થયા. એટલે પહેલાં તો આપણે માણસ ન જડ્યા, પછી માંડવીને આપણે ગળકાવી હતી થ્રેસરમાં, તો એ બધાય ભેગા તો થ્રેસરે ન મળ્યા. પછી એની ધાર દેવી હતી, તો ધાર દેવામાં ક્યાંય વારો નહોતો આવતો, એ પણ ન મળ્યો. પછી વારો આવ્યો માંડવી વીણવાનો, તો એમાં પણ કોઈ માણસો આપને મળ્યા નહીં. છેલ્લે ખેડૂતોએ માંડવી મેલી અધૂરી અને પિત્ત વાવી દીધા. તો હવે પિત્ત વાવવામાં જોજો પ્રશ્ન આવ્યો. પિત્ત વાવવામાં ડીએપી ન મળ્યું, કે ડીએપી વગર શિયાળું પિત્ત આપણી જમીનમાં આપણા અનુભવ પ્રમાણે કદાચ નબળું રહેતું હોય. અને ઘણા બધા એવા તત્વો હોય કે જેની હજી એટલી બધી માહિતી ખેડૂતો સુધી નથી પહોંચી કે ખેડૂતો ડીએપી મેલી અને બીજા ખાતરોનો સંપૂર્ણ વિશ્વાસ કરી શકે. તો એ પણ ન મળ્યું. અને હવે ટેકાની વાત આવી, બજારની વાત આવી, તો એલી જે પલરેલી મગફળી હતી ને 18 ને 19માં જ હતી. અને એમાં તેલિયાવે અને વેપારીઓ એક મિટિંગ કરી લીધી, આયોજન કરી લીધું. શું કરવાનું કે ભાઈ બજારોને દબાવો કાકા, આપણે શું કરશું? દબાવી દીધી. તો જે પલળેલી મગફળી હતી એ મગફળી 18 ને 17 ને 19 લગીમાં લઈ ગયા. પછી તો ભાઈ વરસાદ વયો ગયો, વરાપ થઈ ગઈ, કોરી મગફળી માંડી આવે. એમાં એનું હાલી ગયું ભાઈ, કારણ કે એને સપોર્ટ કરવાવાળા ઘણા છે ને. 21 ને 22માં જાજી મગફળી વહી ગઈ. પછી આપણે સરકાર આવી ખરીદી કરવા, તો સરકારે ખરીદીમાં
વ્યવસ્થાને ઘણી બધી જાળવી કે 10 કાંટા હાલતા હોય ને એ 5 જ આવે, 5 હાલતા હોય એમાં બારદાન ન હોય. શું દીધું ભાઈ ખેડૂને? ખેડૂને જોતું હતું એ કાંઈ મળ્યું નહીં, બોલો. અને વેપારી મિત્રો જોજો, ખેડૂના જે ખેડૂત પાસેથી ખેતરમાંથી લઈ ગયા એની એ વસ્તુ પાછી બિયારણમાં આપે છે 4 ગણી ભાવે, કોઈ રોકટોક વગર. ઘણા બધા મિત્રોના અનુભવ છે કે સીધું યાર્ડમાંથી ભરી અને બિયારણની પેકિંગ બનાવી અને વેચી રહ્યા છે, એને કોઈ રોકતા નથી. આટલો બધો અન્યાય. એટલે બધાય થઈ હપી અને ખેડૂને મારવા બેઠા. અને ખેડૂએ શું આપ્યું? તો કે ભાઈ આખા વર્ષનું તેલ આપ્યું, હે તમે ખાવ એ માટે. હા, આવો મસ્ત કપાસ આપ્યો, કપડાં એના જ પહેરશો ને તમે, ખેડૂએ જ તમને આપ્યું, તમે ન આપી શક્યા જોજો. પછી શું આપ્યું? તો કે આખા વરસનો બાજરો આપ્યો. અટાણે શું? તો કે આ ચણા ભજીયા આખા વરસ આને જ ખાવાના ભાઈ, છોલે ભટુરે ક્યાં મળશે? આ અહીંથી જ થાય. આ જળહળતા અન્યાય છે. અને આ સૃષ્ટિનો નિયમ છે, યાદ રાખજો. તમે જેવું દેહો ને એવું લેહો, એ ભૂલતા નહીં. આ સૃષ્ટિનો નિયમ છે, એમાં તમે આવી જાઓ. કારણ કે આવો ઘોર અન્યાય કરો છો ને એનો બદલો તમારે ચૂકવવાનો. કર્મનો સિદ્ધાંત ગીતાજીમાં જેમ લખ્યો, તમારા કર્મ હવે ભરાઈ ગયા છે. એટલે આવા જળહળતા તમે અન્યાય કરો છો ખેડૂતો માટે. પણ સમજી જાઓ, સમય કોઈની રાહ નથી જોતો, સમય ફરે છે, કાયમ સમયનું ચક્ર ફરે. યાદ રાખજો, તમારી માથે ફરી જાય. તેથી અફસોસ કરવાનો કદાચ તમારી પાસે ટાઈમ નહીં હોય. આ એક દી પાછળ વાવેતર છે, આ ઓછા દેખાય. જો આ પણ ઉગી તો ગયા જ છે. તો તમામ ખાનાર વર્ગને આ તકે એક વિનંતી કરું છું કે ખેડૂતના સપોર્ટમાં આગળ આવો. કાકા સિટીમાં વહી ગયા તો ગામડાને ભૂલી ગયા. વિચાર કરો, તમે તમારા વતનની પરિસ્થિતિ જુઓ. ત્યાં જે 5 ખેડૂત છે એની હાલત જુઓ. ભલે કાંઈ જરૂર નથી, યાદ આ બધાયનો બાપ છે, એને કોઈની જરૂર નથી ને કાયમી બિચારો છે. બધાને લબડી અને આ મોસમ લીધી ને મન જાણે ખેડૂનું. તો આ તકે એક મોટો નિશાસો નાખીને કહું છું કે તમારા કર્મ તમે ભરશો. જય હિન્દ, જય કિસાન.